Hello, dear student. Let us start chapter 1. સંબંધ અને વિધેય એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ફંક્શન્સ એન્ડ રિલેશન્સ એન્ડ ફંક્શન્સ. Relation and functions. Standard 12th, chapter 1, NCERT. 11મા ધોરણમાં થોડોક સાદો પરિચય આપણે મેળવેલો છે. પહેલા સૌપ્રથમ યાદ કરી લઈએ કાર્ટેજીય ગુણાકાર. બે ગણનો કાર્ટેજીય ગુણાકાર શું હોય કે એ નોન એમ્પ્ટી સેટ હોય, બી નોન એમ્પ્ટી સેટ હોય તો એ ક્રોસ બી ને એ અને બી નો કાર્ટેજીય ગુણાકાર કહે છે. કાર્ટેજીય ગુણાકાર કહે છે. અને એને આપણે સંકેતમાં ડેફિનેશન કેમ આપી શકીએ? એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ એ બી, કે જ્યાં પહેલો ઘટક ગણ એ માંથી આવે અને બીજો ઘટક ગણ બી માંથી આવે. દાખલા તરીકે એ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ લઉં, બી ઇઝ ઇક્વલ ટુ એ બી લઈએ તો એ ક્રોસ બી શું થાય? A cross B is equal to 1 to cross AB is equal to શું આવે? 1A 1B 2A 2B. આ રીતે બને. ખ્યાલ આવે છે? સરસ. હવે એના માટે એક અગત્યની નોંધ લખાવી દઉં કે જો n of A m હોય અને n of B n હોય તો n of A ક્રોસ B શું થાય? n of A into n of B. એટલે કે ગણ એમાં સભ્યોની સંખ્યા m હોય અને ગણ B માં સભ્યોની સંખ્યા n હોય તો na ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ na ઇન્ટુ NB, એટલે કે બંનેના સભ્યોનો ગુણાકાર જેટલો થાય. અહીંયા જુઓ સભ્ય સંખ્યા કેટલી છે? 2. અહીંયા 2. તો A ક્રોસ B માં કેટલા ઘટકો આવે છે? 4 ઘટકો આવે છે. વેરી ગુડ. આ કાર્ટેજીય ગુણાકાર રિકોલ કરી લીધો. હવે વ્યાખ્યા આપણે આપીએ સંબંધ. અરિક્ત ગણો એ તથા બી માટે કાર્ટેજીય ગુણાકાર એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી પરનો સંબંધ કહે છે. સામાન્ય રીતે સંબંધને સંકેતમાં
સંકેતમાં કેપિટલ આર વડે દર્શાવવા, કારણ કે ઇંગ્લિશમાં સંબંધને શું કહેવાય? રિલેશન વડે દર્શાવવામાં આવે છે. બરાબર, આટલું આપણે જાણીએ છીએ. પરંતુ એક નોંધ લખીએ મિત્રો કે માત્ર અરિક્ત ગણ એક જ ગણ પરનો સંબંધ હોય તો શું કરવાનું? અરિક્ત ગણ એ માટે એ ક્રોસ એના કોઈ પણ ઉપગણને એ પરનો સંબંધ કહે છે. એ પરનો સંબંધ કહે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આ પહેલી નોંધ. બીજી નોંધ, તો એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને, તો એ ક્રોસ બી ના કુલ ઉપગણો કેટલા થાય? કુલ ઉપગણો બરાબર 2n of a ક્રોસ બી. એનો મતલબ એમ થાય કે 2n ક્રોસ બી જેટલા એ થી બી પરના સંબંધો મળી શકે. સંબંધો મળી શકે. ત્રીજું, આપણે જાણીએ છીએ કે ગણ એ હોય 1 2 ધારો કે, તો એના ઉપગણોનો ગણ શું થાય? એક તો ખાલી ગણ, ગણ પોતે, એક ઘટકી 1, એક ઘટકી 2. તો આ ઉપગણોમાં આ ગણ 1 અને ગણ 2, આ બંને ઉપગણો છે એને ઉચિત ઉપગણ કહેવાય. કેવા કહેવાય? ઉચિત ઉપગણ. અને આ બે ઉપગણને શું કહેવાય? અનુચિત કહેવાય. અનુચિત ઉપગણ. બરાબર છે? તો એને આધારે સંબંધમાં આપણે થોડોક નોંધ લખીએ મિત્રો. શું કે આર બરાબર ખાલી ગણ એ ક્રોસ બી નો તો ઉપગણ છે, એને કહેવાય રિક્ત સંબંધ. શું કહેવાય? રિક્ત સંબંધ. ઇંગ્લિશમાં કહેવાય void relation or null relation. ક્લિયર? પછી બીજો, આ અનુચિત ઉપગણ છે. બીજો એ ક્રોસ બી પોતે પણ એ ક્રોસ બી નો ઉપગણ જ છે, તો એને કહેવાય સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ. ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ રિલેશન. એને કહીશું આપણે યુનિવર્સલ રિલેશન. આ થોડીક સંબંધને લીધે થોડીક માહિતી લીધી. બરાબર? હવે એક ઉદાહરણ દ્વારા આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. શું કે ગણ એ બરાબર 1 2 3 લો તો એ ક્રોસ એમાં શું આવે? 1 1 1 2 1 3 2 1 2 2 2 3. આ બધા ઉપગણ આવે ને? 3 1 3 2 અને 3 3 આવું આવે. બરાબર? તો આ જે છે એને પણ એક સંબંધ કહેવાય. આર બરાબર ખાલી ગણ લો તો એ પણ ગણ પરનો સંબંધ થયો. બરાબર? હવે આ જે સંબંધની વાર્તાલાપ કરી, આ રીતે બધા જેટલા બનાવે એટલા બનાવી શકાય. હવે એ કંઈ ખાસ ધ્યાન આપજો. અહીંયા જો 1 1 છે, 2 2 છે,
3 3 છે એ ઘટકો એમાં આવેલા છે ને ગણની અંદર, એ આ ગણના સભ્યો છે. બીજું જુઓ, આ 1 2 છે તો 2 1 છે, 1 3 છે તો 3 1 છે, 2 3 છે, 3 2 છે તો 2 3 એ છે. આ બધા જુઓ કે XY A ક્રોસ A માં હોય તો YX પણ A ક્રોસ A માં છે ને. બીજું કે દરેક ઘટક XX પણ A ક્રોસ A માં છે, એને આપણે R કીધો છે, તો XX પણ A ક્રોસ R માં છે. કોના માટે? તો કે દરેક X બિલોંગ્સ ટુ A માટે છે. આ XY બિલોંગ્સ ટુ A ક્રોસ A હોય તો YX બિલોંગ્સ ટુ પણ A ક્રોસ A છે. હવે જુઓ, 1 2 છે અને 2 3 પણ બે ઘટકો છે. જો આ 1 2 અને 2 3 એ બંને R ના સભ્યો છે. હા, તો આ વ્યાપક નામ આપું તો XY અને YZ R ના સભ્યો થાય. આ XY અને YZ R ના સભ્યો છે. તો જુઓ XZ પણ R માં હશે જ છે ને. અહીંયા જુઓ, ચેક કરો, XZ એટલે શું થાય? આ XZ નો એટલે કેટલા આવે? 1 3. તો 1 3 R માં છે. તો આ રીતે આપણે હવે જુદું જુદું સંબંધ ચેક કરશું ઓર્ડર પેર લઈને, અને એને નામકરણ કરશું આપણે જુદું જુદું. બરાબર છે? તો હવે જે સંબંધ છે એને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ નોંધ. R A not equal to 5 પર નો સંબંધ છે. તો એમ પણ લખી શકાય X ઇઝ રિલેટેડ વિથ Y. X એ Y સાથે સંબંધ R થી જોડાયેલો હોય તો એમ પણ લખી શકાય ઓર્ડર પેર XY બિલોંગ્સ ટુ R. એટલે કે આ રીતે પણ સંબંધને લખી શકાય અને આમ પણ સંબંધને લખી શકાય. આ સંકેતથી તમે પરિચિત છો તો અને તો જ વાળો. બરાબર. હવે સંબંધના જુદા જુદા પ્રકારો છે, એ પ્રકારોની આપણે વાર્તાલાપ કરીએ. સંબંધના જુદા જુદા પ્રકારો. પહેલો સંબંધનો પ્રકાર છે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ પહેલો સંબંધ. બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. રિફ્લેક્સિવ રિલેશન. ધારો કે R એ ગણ A પરનું કોઈ સંબંધ છે. R પરનો કોઈ સંબંધ છે. જો XX belongs to R, કોના માટે? ફોર ઓલ X belongs to A. અથવા X એ પોતે જ સંબંધ R થી જોડાયેલો દરેક X belongs to A માટે. X R X. અથવા તો દરેક ક્રમયુગ જોડે XX belongs to R હોય તો R ને A પરનો સ્વવાચક સંબંધ કહે છે. બરાબર. પેલું લઈ લઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપું. A બરાબર હું 1 2 3 લઉં અને એક સંબંધ R1 લઉં છું. 1 1 1 2 2 2 3 1. કોઈ પણ
R1 એટલે શું? તો કે A ક્રોસ A નો કોઈ પણ ઉપગણ, A ક્રોસ A નો કોઈ પણ ઉપગણ વાના કુલ ઘટકો થાય કેટલા થાય? 2⁵ કારણ કે 3 ઘટક છે ને, તો 2⁵ × 3 n ઓફ A ક્રોસ A એટલા રિલેશન આવે, એટલે 2⁹ રિલેશન બનાવી શકાય. એમાંનું કોઈ એક આ સંબંધ મેં લીધો, અમારે ચેક કરવું છે. તો અહીંયા તમે જુઓ, આ 1 1 R માં છે, 2 2 R માં છે, 3 3 નથી. અહીં શું કીધું કે જો ઓર્ડર પેર XX બિલોંગ્સ ટુ R કોના માટે? પ્રત્યેક X બિલોંગ્સ ટુ A માટે હોય તો એને સ્વવાચક સંબંધ કહેવાય. પણ આના માટે શું? તો કે 3 3 R માં નથી, એટલે R1 જે છે, R1 સ્વવાચક નથી. બરાબર. હવે R2 બરાબર હું A ક્રોસ A લઈ લઉં, બધા જ ઉપગણ લઈ લઈએ, તો એની અંદર 1 1 2 2 બધું આવશે જ. આમાં 1 1 એ આવશે, આમાં 1 1 એ આવશે, 2 2 એ આવશે, 1 1 2 2 3 3 એ બધા R2 માં આવશે. તો આ R2 સંબંધ જે છે એ કેવો થશે? સ્વવાચક થશે. આ ગણ પરનો સંબંધ રાખ્યો મેં. બરાબર. હવે એક એવું ઉદાહરણ લઉં. એ છે એ કોઈ સોસાયટીમાં રહીશો નો ગણ લીધો, વ્યક્તિઓનો એક ગણ લીધો, એમાંથી એક સંબંધ વ્યાખ્યાયિત કરું. R X Y. X એ Y ની પત્ની છે, X એ Y ની પત્ની છે. તો આ સંબંધ જોઉં તો મારે X જોવા પડે ને, એટલે X પોતે પોતાની પત્ની થાય? ન થાય. તો આ જે સંબંધ મેં વ્યાખ્યાયિત કર્યો એ સ્વવાચક સંબંધ ન થાય, કારણ કે વ્યક્તિઓ બદલી જાય. X એ Y ની પત્ની હોય તો Y પુરુષ થઈ જાય, અને Y પુરુષ થઈ જાય અને X સ્ત્રી થઈ જાય, તો એ શક્ય બને નહીં. એટલે તમે કયો ગણ લો છો અને એના ઉપર કેવો સંબંધ દર્શાવો છો એના ઉપર આધારિત છે. બરાબર છે. તો આપણે ડિટેલમાં એક્ઝામ્પલ જોઈશું. અત્યારે માત્ર તમે એટલું જ લર્ન કરો કે R એ ગણ A પરનો કોઈ સંબંધ હોય અને આ શરતનું પાલન કરે તો એ સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. હવે બીજો સંબંધ લઈએ, બીજી વ્યાખ્યા છે સમિત સંબંધ, સિમેટ્રિક રિલેશન. સમિત સંબંધ ઇંગ્લિશમાં શું કહેવાય? સિમેટ્રિક રિલેશન. ધારો કે R એ ગણ A પરનો કોઈ સંબંધ છે, જો XY belongs to R implies YX belongs to R. કોના માટે? તો કે પ્રત્યેક XY belongs to A માટે. જો આ શરતનું પાલન થતું હોય તો XY belongs to R implies YX belongs to R પાલન થતું હોય તો, એટલે કે બીજી રીતે હું જોવા જાઉં તો શું લખાય? XR Y for XY belongs to A implies YRX. આ કોના માટેનું પાલન થતું હોય? XR Y, that is, અથવા XR Y implies YRX.
પ્રત્યેક XY બિલોંગ્સ ટુ A માટે પાલન થતું હોય તો આ પાલન થતું હોય તો R ને A પરનો સંમિત સંબંધ કહે છે. એને કયો સંબંધ કહેવાય? સંમિત સંબંધ કહેવાય. દાખલા તરીકે A બરાબર હું 1 2 લઉં અને કોઈ સંબંધ વ્યાખ્યાયિત કરું 1 1 1 2 2 1 2 2. તો અહીંયા જોવો જી, આ 1 1 છે, x બિલોંગ્સ ટુ R છે તો y x બિલોંગ્સ ટુ, કારણ કે y બરાબર x હોય તો એ આ સંબંધનું પાલન કરે જ. તો આ પણ આવી ગયા. હવે જો 1 2 છે તો 2 1 એ છે, એટલે આને હું xy લઈ લઉં 1 2 ને, તો y x શું આવી જાય? 2 1 આવી જાય. એ ગણની અંદર છે જ. તો આ R છે એ કેવો સંબંધ થાય? સંમિત સંબંધ થાય. ખ્યાલ આવે છે? તો આ એક સંમિત સંબંધનું ઉદાહરણ આપ્યું. હવે દાખલા તરીકે પહેલામાં લીધું હતું ને, એ છે સોસાયટીમાં રહીશોનો ગણ હોય, આ સંબંધ લઉં XY. X એ Y નો ભાઈ છે. X એ Y નો ભાઈ છે. તો આ સંબંધ માટે રહીશોનો ગણ કીધો મેં. તો એવું બને X અને Y બેન ભાઈ હોય, બંને ભાઈઓ હોય, તો X એ Y નો ભાઈ થાય તો Y એ X નો ભાઈ થાય. પણ X સ્ત્રી હોય એટલે કે છોકરી હોય, ફિમેલ હોય, અને Y મેલ હોય, તો આ છે એ બેન ભાઈનો સંબંધ થયો ને. પણ X એ Y નો સંબંધ નો તો X પુરુષ હોય અને Y સ્ત્રી હોય તો X એ આનો ભાઈ થાય, પણ Y છે X ની બેન થઈ જાય. તો એ સંબંધ સંમિત નો થાય. પણ હું એમ લઈ લઉં સોસાયટીમાં પુરુષોનો ગણ, રહેતા પુરુષોનો ગણ લઈ લઉં, તો આ સંબંધ જે છે એ સંબંધ સંમિત થાય. એટલે કે કયો ગણ વ્યાખ્યાયિત કરે છે અને એના ઉપર કયો સંબંધ વ્યાખ્યાયિત કરે છે જોવાનું રહ્યું આપણે. તો એના માટે ચેક શું કરવાનું છે? સંમિત સંબંધ ક્યારે થશે? જો ક્રમયુગ જોડ XY R માં હોય તો YX પણ R માં હોવી જોઈએ. તો જે સંબંધ મળે એ સંબંધને શું કહેવાય? સંમિત સંબંધ કહેવાય. હવે આપણે લઈએ આના પછીનો એક વધારાનો સંબંધ છે, એને કહેવાય વિસંમિત સંબંધ. કેવો સંબંધ? વિસંમિત સંબંધ. એને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્યુ સિમેટ્રિક રિલેશન. સ્ક્યુ સિમેટ્રિક રિલેશન અથવા એન્ટીસિમેટ્રિક. આપણે ઇંગ્લિશ નામથી પરિચિત થવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે ઇંગ્લિશ નામ પણ સાથે સાથે લખતા જઈએ છીએ. ધારો કે R એ ગણ A પરનો કોઈ સંબંધ છે. ધારો કે R એ ગણ પરનો કોઈ સંબંધ છે. જો XI Y અને YR X તો X બરાબર Y, એટલે કે X એ Y સાથે જોડાયેલો હોય સંબંધ આરથી ને Y એ X સાથે સંબંધ આરથી જોડાયેલો હોય તો X બરાબર Y થાય, અથવા તો ઇમ્પ્લાઇડ X બરાબર Y. તો આ XRY અને YRX તો જ શક્ય બને
કે x બરાબર y હોય તો r ને એ પરનો વિસમિત સંબંધ કહે છે. ખ્યાલ આવ્યો? હવે પ્રશ્ન એ થાય કે સર આવું એક ઉદાહરણ આપીએ તો. સરસ, ચલો આપી દઈએ. આ તમે જાણો છો સાર્વત્રિક ગણનો ઘાત ગણ. હું આમ લખું એ બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ એટલે એ કોઈક ગણનો ઉપગણ છે. એટલે હંમેશા ગણ છે એ સાર્વત્રિક કોઈક ને કોઈક સાર્વત્રિક ગણનો ઉપગણ હોય જ. એટલે એ અને બી ગણો છે એમ લખવાને બદલે એ બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ લખી તો ચાલે. એના પર હું સંબંધ વ્યાખ્યાયિત કરું. એ આર બી હોય તો ને તો જ એ ઉપગણ બી, એટલે ઉપગણનો સંબંધ લીધો મેં. તો આ લેવું હોય તો શું થાય છે કે એ આર બી એનો મતલબ થાય એ ઉપગણ બી અને બી આર એ એનો મતલબ થાય બી ઉપગણ એ. અને આપણને ખબર છે કે એ ઉપગણ બી અને બી ઉપગણ બે એકબીજાના ઉપગણ હોય તો એ બરાબર બી થાય. તો આ જે સંબંધ છે ઉપગણનો સંબંધ એ કેવો થાય? વિસમિત સંબંધ થાય. આ દાખલા તરીકે સંબંધનું આપણે નામ આપ્યું. બરાબર છે? આ વિસમિત સંબંધની વ્યાખ્યા આપણે આપી. હવે આપણે વ્યાખ્યા લઈએ. ચોથો સંબંધ છે એ છે પરંપરિત સંબંધ અને એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિટિવ રિલેશન. વિસમિત સંબંધ, પરંપરિત સંબંધ. ધારો કે આર એ ગણ એ પરનો સંબંધ, પરનો કોઈક સંબંધ છે, પરનો કોઈક સંબંધ છે. આર એ ગણ એ પરનો કોઈક સંબંધ છે. જો પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ આર વાય અને વાય આર ઝેડ ઇમ્પ્લાઇઝ એક્સ આર ઝેડ. એક્સ એ વાય સાથે સંબંધ આરથી જોડાયેલો હોય અને વાય આર ઝેડ સાથે આ સંબંધ આરથી જોડાયેલો હોય તો એક્સ અને ઝેડ પણ સંબંધથી જોડાય. ધ્યાન રાખજો, જો આ બંને આપેલા હોય તો આ થવું જોઈએ તો પરંપરિત કહેવાય, અને જો આ શરતનું પાલન ન થાય તો એ પરંપરિત નથી તેમ કહેવાય. પણ ક્યારે ચેક કરવાનું? એક્સ આર વાય અને વાય આર ઝેડ બંને હોવા જરૂરી છે. તો આર ને એ પરનો પરંપરિત સંબંધ કહે છે. તો એને શું કહેવાય? એના પરનો પરંપરિત સંબંધ થાય. દાખલા તરીકે હું એ બરાબર કોઈ ગણ 1 2 3 લખું અને એના પરનો સંબંધ આર વ્યાખ્યાયિત કરું 1 1 1 2. ધારો કે આટલો નાનો સંબંધ લીધો તો એક્સ આર વાય જોવો છે ને, એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે. પછી શું છે? વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. આ વાય અને આ ઝેડ. તો એક્સ ઝેડ પણ આવવા જોઈએ, 1 2 પણ આવવા જોઈએ છે. જો તો આ સંબંધનું જે લઉં આ તો કેવો થશે? પરંપરિત થશે. આ પેલું ઉદાહરણ લીધું. બીજું ઉદાહરણ લો તો કે એ બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ લો. એ આર બી બરાબર તો અને તો જ એ ઉપગણ બી લઈ લઈએ. તો આ જે એ ઉપગણ બી હોય ક્યારે? એ આર બી અને બી આર સી લઉં તો શું આવે? બી ઉપગણ સી થાય.
એ ઉપગણ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ તો સી થવાના જ છે. તો શું લખી શકાય? એ આર સી. તો એનો મતલબ એમ કે આ ઉપગણવાળો સંબંધ લીધો હોય તો એ સંબંધ કેવો થશે? પરંપરિત થશે. બરાબર. હજી એક ત્રીજું ઉદાહરણ લઉં, સમજી શકાય એટલા માટે. તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાસ્તવિક સંખ્યા ગણ આર પરનો સંબંધ હું થોડુંક નામ જુદું આપું. એક્સ એસ વાય, તો અને તો સંબંધ અમે એસ વડે દર્શાવો. એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. કેવો સંબંધ લીધો? આપણો સાદી વાસ્તવિક સંખ્યાઓ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. તો એક્સ આર વાય અને વાય આર ઝેડ લઉં તો અહીંયા આવે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય અને વાય આર ઝેડ એટલે વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ આવે. તો આના પરથી એમ કહી શકાય એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ. હા, તો આ જે સંબંધ છે એ પણ કેવો આવ્યો? પરંપરિત આવ્યો. હવે એક સામાન્યતઃ ફરીથી ચોથો સંબંધ લઉં. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખાસ કાળજી લેજો. ચોથું રિલેશન આપું છું. ગણ એ છે સોસાયટીમાં રહીશોની સંખ્યા. રહીશોનો ગણ લીધો મેં, એના પર સંબંધ આર વ્યાખ્યાયિત કરો. એક્સ વાય. એક્સ એ વાયની પત્ની છે. બરાબર. તો ધ્યાને રાખવાનું, એક્સ આર વાય અને વાય આર ઝેડ હોય તો તમારે આ ચેક કરવાનું છે. એક્સ આર વાય લઉં, હું એક્સ આર વાય લઉં તો શું થાય? તો એક્સ એ વાયની પત્ની થાય. બરાબર. વાય આર ઝેડ શક્ય નથી. વાય એ ઝેડની પત્ની થાય એવું શક્ય નથી, કારણ કે એક્સ એ વાયની પત્ની છે તો વાય પુરુષ થઈ ગયો. તો પુરુષ એ કોઈ અન્ય પુરુષની પત્ની હોઈ શકે નહીં. એટલે આ સંબંધ એક્સ આર વાય લઉં પણ વાય આર ઝેડ તો આ ગણમાં આવતો જ નથી. આવતો નથી તો મારે આ ચેક કરવાનું થતું જ નથી. એનો મતલબ એમ કે જો આ બે પૈકી એક શરતનું પાલન થતું હોય, આનું પાલન થાય છે, આ નથી, તો તમારે આ સંબંધમાં સ્વીકારવું પડે કે આ સંબંધ પરંપરિત છે. નહીં સમજાય મિત્રો? ફરીથી જુઓ. એક્સ આર વાય અને વાય આર, એક્સ આર વાય અને વાય આર ઝેડ હોય તો આપણે એક્સ આર ઝેડ ચેક કરવાનું. પણ અહીંયા મેં લીધું કે ઓર્ડર પેર એક્સ વાય લઉં, એક્સ ને વાયની પત્ની લઈ લઉં તો એ એક સંબંધ મળે મને. એક્સ આર વાય કરી શકાય પણ વાય આર ઝેડ ક્યારેય નહીં આવે. તો એ સંજોગોમાં એ નથી, હોત તો થાત, પણ એ શક્ય નથી. તો આ બે પેટર્ન આપેલી જ નથી, તો આપણે એવું સમજી લેવાનું કે એ સંબંધ કેવો થાય? પરંપરિત થાય. તો મિત્રો, આ થોડોક પરંપરિત સંબંધની અંદર અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે. પછી એક્સ એ વાયનો ભાઈ છે તોય તમારે જોવું પડે. સામાજિક આપણા સાદા સંબંધો છે ને એમાં કાળજી લેવી પડે. બરાબર. પણ પુરુષોનો ગણ લઈ લીધો હોય અને એક્સ એ વાયનો ભાઈ છે એવો સંબંધ લઉં તો ચાલે. બરાબર. એક્સ એ વાયનો પિતા છે, એ બધું ચેક કરવું પડે કયો સંબંધ આપ્યો છે એના પર આપણે ડિટેલમાં જોઈશું. અત્યારે તો માત્ર ખાલી તમારા વ્યાખ્યાઓ જોવાની છે 1 by 1. ખ્યાલ આવે છે? હવે અગત્યનો સંબંધની વ્યાખ્યા. સામ્ય સંબંધ, ઇક્વિવેલેન્સ રિલેશન. આર એ કોઈ ગણ એ પરનો, આર એ કોઈ ગણ એ પરનો સંબંધ છે. જો આર એ સ્વવાચક, સમિત અને પરંપરિત હોય તો આર ને
એ પરનો સામ્ય સંબંધ છે તેમ કહેવાય. આર એ ગણ એ પરનો કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. અને આપણે આના ઉપરના જ ખાસ એક્ઝામ્પલો જોવાના છે. ખ્યાલ આવ્યો? આ આપણે વાત કરીએ સામ્ય સંબંધની. સામ્ય સંબંધ પરથી સામ્ય વર્ગ એક વધારાનો પોર્શન આવે, એને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલેન્સ ક્લાસ, સામ્ય વર્ગ. તો આર એ, ધારો કે આર એ ગણ એ કોઈ પણ લઈ શકાય ગણ, હો, એક્સ વાય ઝેડ જે તમારે ગણ લેવો લઈ શકીએ, પણ અહીંયા મેં ગણ એ લીધો. આર એ ગણ એ પરનો સામ્ય સંબંધ છે. એ પરનો સામ્ય સંબંધ છે. એક્સ બિલોંગ્સ ટુ એનો સામ્ય વર્ગ. આ રીતે સ્ક્વેર બ્રેકેટથી દર્શાવી શકાય. આમ તમે જોવા જાઓ તો આપણે એલ્જેબ્રામાં એટલે લક્ષ અને વિકલન ભણીએ તો આને આપણે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય લઈએ છીએ. પરંતુ આ ચેપ્ટર 1 પૂરતો આ રીતનો સ્ક્વેર બ્રેકેટ આપેલો હોય તો એનો મતલબ સામ્ય વર્ગ થાય. ખાસ કાળજી લેજો મિત્રો. આ સંકેત આ ચેપ્ટર પૂરતો સામ્ય વર્ગ વડે દર્શાવાય છે. અને એની વ્યાખ્યા શું? એક્સનો સામ્ય વર્ગ એટલે શું? ગણ એના એવા બધા ઘટકો કે જે એક સાથે સંબંધાર્થથી જોડાયેલા હોય. તો આ વાત થઈ સામ્ય વર્ગની. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીં સુધી જે આપણે પહેલે બધી વ્યાખ્યાઓ આપી છે એ બધી વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ, ફરીથી યાદ કરીએ. એક તો કાર્ટેજીય ગુણાકારની વ્યાખ્યા જોઈ, પછી એનો કોઈ પણ ઉપગણ લઈએ એને એ થી બી સુધીનો સંબંધ કહેવાય. અને આર એ ખાલી ગણ એ ક્રોસ એનો ઉપગણ હોય, એ ક્રોસ એના ઉપગણને એ પરનો સંબંધ કહેવાય. બરાબર છે? પછી આપણે વાત જોઈ તો કે આર એ ગણ એ પરનો સંબંધ હોય જો પ્રત્યેક ઓર્ડર પેર એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ હોય, આર હોય, આ આરમાં હોય, અથવા તો એક્સ આર એક્સ હોય. કોના માટે? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે થતું હોય તો એ સંબંધને આપણે કેવો કહીએ છીએ? સ્વવાચક સંબંધ કહેવાય. બરાબર છે? પછી બીજી વાત કરી, આર એ ગણ એ પરનો સંબંધ છે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ પણ આરમાં હોવો જોઈએ. એટલે કે એક્સ એ વાય સાથે સંબંધ આરથી જોડાયેલો હોય તો વાય પણ એક સાથે સંબંધ આરથી જોડાયેલો હોવો જોઈએ. તો એ સંબંધ સમિત સંબંધ છે તેમ કહેવાય. હવે આર એ ગણ એ પરનો કોઈ સંબંધ છે, એક્સ વાય એ આરમાં હોય અને વાય એક્સ પણ એ આરમાં હોય તો જ શક્ય બને કે એક્સ બરાબર વાય હોય. એક્સ એ સંબંધ આરથી વાય સાથે જોડાયેલો હોય અને વાય પણ જો સંબંધ આરથી એક સાથે જોડાયેલો હોય તો એક્સ બરાબર વાય થાય. તો આ સંબંધને વિસમિત સંબંધ કહેવાય. આપણે જોઈ ગયા તો ઉપગણનો સંબંધ, એ ઉપગણ બી હોય અને બી ઉપગણ એ હોય તો એ બરાબર બી થાય. પછી એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય હોય અને વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ શક્ય તો જ બને જો એક્સ બરાબર વાય હોય. તો આ બંને શક્યતાઓમાં આ સંબંધ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ એ વિસમિત સંબંધ થાય. પછી આર એ ગણ એ પરનો સંબંધ છે, એક્સ વાય એ આરમાં હોય અને વાય ઝેડ પણ આરમાં હોય તો આપણને શું મળવું જોઈએ? તો જો એમ આપણે બતાવી શકીએ કે એક્સ પણ ઝેડ સાથે સંબંધ આરથી જોડાયેલો છે, આ બંને હોય તો ખાસ ધ્યાન રાખજો, આ બંને હોય તો આપણે ચેક કરવાનું છે અને આ શરતનું પાલન થતું હોય
તો એ સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીએ છીએ મિત્રો. તો આ સંબંધ રિલેટેડ વાત તો આપણે જોઈ લીધી, બરાબર છે મિત્રો. હવે આપણે ટેક્સ્ટબુકની અંદરથી એની એક્સરસાઇઝની શરૂઆત કરીએ. પહેલી એક્સરસાઇઝ છે સંબંધ અને વિધેય માટેની. એના ઉદાહરણો તો તમને હું હોમવર્કમાં આપી દઈશ, પણ એની એક્સરસાઇઝ જોઈએ. તો એક્સરસાઇઝ 1.1, એક્સરસાઇઝ 1.1 એની અંદર જુઓ, પેલો સંબંધ છે, પેલો એક્ઝામ્પલ છે કે નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત કે પારંપરિક કે અથવા પારંપરિક છે કે નહીં તે નક્કી કરો. એટલે આપણે તપાસવાનું છે 1 by 1. હવે એમાં પહેલો એક્ઝામ્પલ લઈએ, ફર્સ્ટ વન. ગણ A બરાબર 1 2 3 4 અપ ટુ 14 સુધી પ્રથમ પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યાઓનો પેલી આપેલી છે. એના પરનો સંબંધ R XY કે જ્યાં 3x - y = 0. હવે ધ્યાન રાખજો મિત્રો, આપણો કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ આપણે, તો અહીં ખાસ જોજો. આનું સોલ્યુશન આપું છું. અહીં A બરાબર 1 2 3 અપ ટુ 14 અને R બરાબર ઓર્ડર પેર XY કે જ્યાં 3x - y = 0. તો આને આમ ન લખી શકું. અહીં y બરાબર 3x, y બરાબર 3x લખી શકાય. તો એ કેવા ઘટકો આવે? તો કે x 3x ને x બિલોંગ્સ ટુ a, આવા પ્રકારના ઘટકો થાય. હવે જોઈએ એમાં કયા કયા ઘટકો લઈ લેવાય. 1 લઉં તો 1 3 મને મળે, પછી 2 લઉં તો 2 6 મળે, 3 લઉં તો 3 9 મળે, બરાબર. આ રીતે જોતા જવાય. 3 9 મળે, પછી 4 લઉં તો 4 12 મળે. જો હું 5 લઉં તો 5 અને 15 મળે મને, પણ 15 તો ગણ એમાં નથી. આ 15 આ ગણમાં છે નહીં, તો 5 15 ન આવે, અહીં સુધી આવે. હવે બીજી યાદ લો, 2 લઉં, x બરાબર 2 લઉં તો મને 6 મળે, બરાબર છે. હવે 3 લઉં તો 9 મળે મને. એ તો આવી ગયું. 3 9 તો મેં પણ લઈ લીધેલા છે. હવે હું લઉં 1 2 2 6 આવી ગયા, આ પાટે આવી ગયો છે, 4 સુધીનો આવી ગયો, 1 2 3 4 સુધીનો આવી ગયો, બરાબર. હવે 5 થી શરૂઆત કરવાની. 5 લઉં તો એ ઘટક આવવાના નથી. 5 લઉં તો કેટલા આવે? 5 અને 15 એ ઘટક નથી થતો. હવે કોઈ પણ ઘટક લેવા પ્રયત્ન કરીશું તો એ ગણની અંદર નહીં આવે. આટલા જ ઘટકો એમાં શક્ય છે. જુઓ, આ પાઠ જોવા જઈએ તો 1 3 2 6 3 9 ને 4 12 આવે, બાકી કોઈ ઘટક એમાં આવે નહીં. કારણ કે એવા ઘટકો લેવાના કે જે આ શરતનું પાલન કરે, એટલે કે આવા પ્રકારના ઘટકો લેવાના. અને કોનો અવગણ થાય? તો કે A ક્રોસ A નો અવગણ થાય, પણ એમાં તો 14 સુધી જ છે. તો આ આપણો આવી ગયો R. આ R પહેલું. અહીં 1 1 2 2 કે 3 3 R માં નથી છે.
નહીં. અને માટે આર એ ગણ એ પરનો સ્વવાચક સંબંધ નથી મિત્રો. હવે બીજું જુઓ, એક જ ઉદાહરણ દેવાનું. 2 6 R માં છે પરંતુ 6 2 એ R માં નથી અને માટે R એ પરનો સમિત સંબંધ નથી. હવે જુઓ 1 3 અને 3 9 એ R માં છે ને. આ 1 3 અને 3 9 એ R માં છે પરંતુ 1 9 R માં નથી. માટે R એ પરનો પરંપરિત સંબંધ નથી. આ રીતે આપણે ચેક કરવાનું છે. આપણે કીધું છે ને સ્વવાચક સમિત કે પરંપરિત પૈકી જે હોય એ આપણે નક્કી કરવાનું છે. તો એ નથી. બરોબર છે. હવે એક્ઝામ્પલ 1 નો બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ અને ચોથો પાર્ટ તમને હોમવર્કમાં આપું અને સાથે સાથે એના ઉદાહરણો લઈએ આપણે. તો ઉદાહરણ 1 2 3 4 1 2 3 4 ઉદાહરણ 1 2 3 અને 4 એ પણ હોમવર્કમાં છે. ક્લાસવર્ક નોંધ તો લખવાની જ છે, સબમિટ કરવાની જ હોય મિત્રો, કે જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે કામ કરેલું છે કે નથી કરેલું. તો તમે ક્લાસવર્ક પણ સબમિટ કરશો ને સાથે સાથે આ હોમવર્ક પણ સબમિટ કરવાનું રહેશે મિત્રો.